સુરત માંડવીનગર ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના જનસંપર્ક કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં અટલજીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી તેમના રાષ્ટ્ર નિર્માણના અસ્મરણીય યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનું સમગ્ર જીવન રાષ્ટ્ર સેવા, લોકશાહી મૂલ્યો, સુશાસન અને રાષ્ટ્રહિત માટે સમર્પિત રહ્યું હતું। તેમના વિચારો અને આદર્શો આજે પણ કરોડો દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે। તેમના બતાવેલા માર્ગો પર ચાલીને રાષ્ટ્રની સેવા કરવાનો સંકલ્પ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હોવાનું જણાવાયું હતું। કાર્યક્રમમાં માંડવી નગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠન તથા વિવિધ મોરચાઓના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું। ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલજીની આજે પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ। શ્રદ્ધેય અટલજી માત્ર રાજનેતા નહીં પરંતુ લોકતાંત્રિક મૂલ્યો અને રાષ્ટ્રવાદના મહાન પુરુષ હતા અને એમણે વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં અણુ પરમાણુનું પણ પરીક્ષણ કર્યું। ચતુર્ભુજ યોજના એક્સપ્રેસ અને નેશનલ હાઈવેની પણ શરૂઆત કરાવી અને એવા ભારત રત્ન અને પાર્ટીની વિચારધારાથી પર ઉઠીને રાષ્ટ્રહિતને સર્વોપરી ગણતા પ્રથમ રાષ્ટ્ર ભારત સર્વોપરીના ભાવ સાથે એમને આખા દેશને પ્રેરણા આપી એવા શ્રદ્ધેય અટલજીને આજે પુણ્યતિથિ પર અમે માંડવી નગર ભારતીય જનતા પાર્ટી પરિવાર અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।